હનુમાનજી અંતર્મુખ થઈ જાય એટલે બહારનું એને કંઈ સંભળાય નહીં. એવા રામના ધ્યાનમાં ડૂબી જાય કે એને બહારની કાંઈ ખબર જ ન હોય. જેનું વાણીનું મૌન સિદ્ધ છે, જેનું દ્રષ્ટિનું મૌન સિદ્ધ છે અને જેનું કાનનું મૌન સિદ્ધ છે. મોટે ભાગે હનુમાનજી આ અવસ્થામાં જ હોય. એની આગળથી કામ લેવું હોય ને ત્યારે એના મૌન બધા તોડાવવા પડે, તોડાવી અને એને જાગૃત કરવા પડે. વિસ્મૃતિનો યોગ છે અને આ વિસ્મૃતિની એક ખામી લઈ અને હનુમાનજી આવ્યા છે. અને હનુમાનજીમાં આ એક જો વિસ્મૃતિનો યોગ ન હોય તો હનુમાનજી બીજો પરમાત્મા કહેવાય, પણ બે પરમાત્માનું એક સાથે મિલન ન હોય. સેવક ભાવમાં આવવું છે, જીવ ભાવમાં આવવું છે, એટલે વિસ્મૃતિના યોગની એક ખામી લઈ અને આ જગતમાં હનુમાનજી આવ્યા છે સેવા કરવા માટે.